આમ આદમી પાર્ટી માટે ઝટકા સ્વરૂપ સમાચાર કહી શકાય તેવા સમાચાર હાલ સામે આવી રહ્યા છે. વિસાવદરમાં આમ આદમી પાર્ટીએ જોરો શોરોથી પ્રચાર શરૂ કરી દીધો, કાર્યકર્તાઓનું મહાસંમેલન કરી દીધું, ગોપાલ ઇટાલિયાને ઉમેદવાર તરીકે જાહેર કરી દીધા અને ગોપાલ ઇટાલિયાને આમ આદમી પાર્ટી એવું માનીને ચાલી રહ્યા હતા કે કદાચ કોંગ્રેસ પોતાનો ઉમેદવાર વિસાવદરમાં જાહેર નહીં કરે. ટાઈમ્સ ઓફ ગુજરાત તમને ખબર જ છે કે વિસાવદરમાં જે પણ રિપોર્ટિંગ કરી આવ્યું છે ત્યારે ગોપાલ ઇટાલિયાને ટાઈમ્સ ઓફ ગુજરાતે પણ સવાલ પૂછ્યો હતો કે કોંગ્રેસ ઉમેદવાર ઉતારશે કે નહીં ઉતારે, તમે શું માની રહ્યા છો? ત્યારે ગોપાલ ઇટાલિયાએ કહ્યું હતું કે અમે આમાં ઉમેદવાર નતો ઉતાર્યો કારણ કે કોંગ્રેસ ત્યાં મજબૂત હતી. ત્યારે કોંગ્રેસને હવે વિચારવાનું છે. આ ક્વેશ્ચન માર્ક તેમને મૂકી દીધો હતો. પરંતુ કોંગ્રેસે આજ જાહેરાત કરી છે. પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે કોંગ્રેસ તો ઉમેદવાર ઉતારશે જ. કોંગ્રેસ ગુજરાતની મજબૂતી માટે, ગુજરાતના હિત માટે ઉમેદવાર ઉતારવા જઈ રહ્યું છે તેવું સ્પષ્ટપણે શક્તિસિંહ ગોહિલ દ્વારા કહેવામાં આવ્યું છે. કડી અને વિસાવદર આ બંને બેઠકો પર કોંગ્રેસ પોતાના ઉમેદવાર ઉતારવા જઈ રહ્યું છે. શક્તિસિંહ ગોહિલની જાહેરાત બાદ આ સ્પષ્ટ થઈ રહ્યું છે. ત્યારે આમ આદમી પાર્ટી માટે ચોક્કસથી ઝટકા સ્વરૂપ આ સમાચાર કહી શકાય. ત્યારે આમ આદમી પાર્ટી આ સમાચાર પર કેવી રીતે રિએક્ટ કરે છે તે તો હવે આગામી સમયમાં જોવાનું છે અને એ જોવું હોય તો તમને ક્યાં આવવાનું છે તમને ખબર જ છે, માત્ર ને માત્ર ટાઈમ્સ ઓફ ગુજરાત પર. નમસ્કાર.